કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા દઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા દઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં